સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં મહિલા ગાર્ડનું રણચંડી રૂપ સામે આવ્યું છે। ચોરીના આરોપસર પકડાયેલા એક ઈસમને જાહેરમાં ફટકારતો વિડીયો વાયરલ થવા પામ્યો છે, જેમાં મહિલા ગાર્ડ દ્વારા ચોરીના આરોપીને તમાચા ઝીકી દેવામાં આવ્યો છે, સાથે જ ખેંચીને બહાર પણ લઈ જવામાં આવ્યો છે। વાયરલ થયેલા વિડીયોમાં સ્મીમેર હોસ્પિટલની મહિલા ગાર્ડ એક ઈસમને ખેંચી લાવી જાહેરમાં માર મારી રહી છે। આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ લોકોમાં પણ ચર્ચાનો વિષય બનવા પામ્યો છે। મહિલા ગાર્ડના જણાવ્યા અનુસાર પકડાયેલો ઈસમ ચોર છે અને ચોરી કરતા તેને રંગે હાથે પકડી પાડ્યો છે। એટલું જ નહીં, પરંતુ વારંવાર હોસ્પિટલમાં આવતા દર્દીઓના કિંમતી સામાનની પણ તેને ચોરી કરી હોવાની ફરિયાદો સામે આવતી રહી છે। ચોર ઈસમ દુર્વ્યવહાર કરતા જાહેરમાં ફેરવીને સબબ શીખવાડવાનો જરૂરી હતો। જોકે આ બાબતે નજરે જોનારા લોકોએ તમાચા મારતી મહિલા ગાર્ડનું રણચંડી સ્વરૂપ પહેલીવાર જોયું હોવાથી ચોંકી જવા પામ્યા હતા। હોસ્પિટલમાં પોલીસ ચોકી છે, તેમ છતાં પણ મહિલા ગાર્ડે ચોરી કરતા ઈસમને પોલીસને સોંપતા પહેલાં જે માર માર્યો છે એને લઈને અમુક લોકોએ સવાલ ઉઠાવ્યા છે, તો અમુક લોકોએ મહિલા ગાર્ડની હિંમતને પણ બિરદાવી હતી। સાથે ચોરી કરતા તત્વોની શાન ઠેકાણે લાવવા આ જ એક રસ્તો હોવાનું પણ ઘણા લોકોએ કહ્યું છે। અઝર કુરેશી સાથે પ્રકાશવાળા।